गुड मॉर्निंग विद्यार्थी मित्रों। लास्ट लेक्चर में आपणे बे प्रकारना दोलनो विषय भणेला हता, बरोबर छे। एक हतुं आपणा माटे नेचरल ऑसिलेशन्स। नेचरल ऑसिलेशन्स एटले प्राकृतिक दोलन, प्राकृतिक एटले कुदरती रीते जे थता होय ए प्रकारना दोलनो, जे कोईपण प्रकारना माध्यमनी गैरहाजरीमां थता होय। कोई माध्यम ज्यारे हाजर न होय अने दोलन थता होय तो सीधी बाबत छे के ए धीमा पड़वाना नथी, बरोबर। एटले एवा दोलनो होय के जे कोई प्रकारना माध्यमनी गैरहाजरीमां थता होय तो एवा दोलनोने आपणे नाम आपेલું હતું प्राकृतिक दोलनो, एटले के नेचरल दोलनो, बरोबर छे। एक प्रकारना दोलन आपणे भणी गया था नेचरल यानी प्राकृतिक, जेनी अंदर दोलननो कंप विस्तार जे छे ए अचल रहतो હતો। જેટલો હોય ને એટલો રહે। કંપ વિસ્તાર એટલે કે મધ્યમાન સ્થાનથી એક તરફનું મહત્તમ સ્થાનાંતર એ એટલો ને એટલો જળવાઈ રહે, કારણ તો માધ્યમની હાજરી ન હોય, ગેરહાજર હોય ને માધ્યમ, એટલા માટે, બરોબર છે। એટલે આની અંદર માધ્યમ ગેરહાજર હતું, માધ્યમ એબ્સન્ટ। જ્યારે બીજા પ્રકારના દોલન વિશે આપણે ભણી ગયા હતા જે હતા અવમંદિત દોલનો। અને અવમંદિત દોલનો જે છે એમાં માધ્યમ હાજર હતું, એ માધ્યમ તરીકે કોઈ પણ હોઈ શકે, માધ્યમ પ્રેઝન્ટ। તો માધ્યમ જ્યારે હાજર હોય અને એની હાજરીમાં દોલન થતા હોય તો કંપ વિસ્તાર જે છે એ ઘટતો જાય, કારણ કે દોલન ધીમા પડતા જાય, ધીમે 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 દોલન એકદમ ધીમા પડતા જાય અને એક સમયે દોલન થઈ જાય બંધ। તો એનો કંપ વિસ્તાર મિત્રો આપણે લખાયો હતો a × e -bt/2m। આની અંદર આ પદની માહિતી મેં તમને આપેલી હતી। આને કહેવાય ચર ઘાતાંકીય રીતે ઘટતું, ચર ઘાતાંકીય ઘટાડો દર્શાવે। જ્યારે ફિઝિક્સની અંદર e ની ઘાતાંકમાં કોઈ પણ પદ આપેલું હોય તો આવડું આ પદ ચર ઘાતાંકીય ઘટાડો દર્શાવે। ચર ઘાતાંકીય ઘટાડો એનો મિનિંગ કે ઝડપથી એનું મૂલ્ય જે છે એ ઘટતું હોય તો એને ચર ઘાતાંકીય ઘટાડો કહેવાય। તો આજે આપણે ભણવાનું છે ત્રીજા પ્રકારના દોલનો, જે વ્યવહારિક રીતે તમને જોવા પણ મળશે, બરોબર। તો એની ચર્ચા કરીએ। એટલે દોલનોનો ત્રીજો પ્રકાર જે છે પ્રણોદિત દોલનો, પ્રણોદિત અથવા તો બળ પ્રેરિત દોલનો। બળ પ્રેરિત દોલનો એટલે કે સમયાંતરે, થોડાક સમયના અંતરે આપણે બળ આપીશું જેથી દોલનો બંધ ન થાય। માધ્યમની હાજરી તો એમાં પણ હશે જ, બરોબર। તો એની ચર્ચા શરૂ કરીએ અને લાસ્ટ ટોપિક જે છે એ આપણે પૂર્ણ કરીએ ચેપ્ટરનો। તો માધ્યમ અહીંયા પણ જોવા મળશે, તેના પર માધ્યમનું અવરોધક બળે લાગશે, પણ આપણે એનો કંપ વિસ્તાર અચળ રાખવા માટે સતત પુનરાવર્તિત થતું બાહ્ય બળ આપશું, સતત પુનરાવર્તિત થતું। તો ચેપ્ટરનો છેલ્લો પ્રશ્ન, લાસ્ટ ક્વેશ્ચન, કે બળ પ્રેરિત દોલનો એટલે શું? બળ પ્રેરિત અથવા પ્રણોદિત દોલનો એટલે શું, તેનું વિકલ સમીકરણ મેળવો। અને ઉકેલ જણાવો, ઉકેલો। તો આપણે શરૂઆત કરીએ। પ્રણોદિત દોલન એટલે શું? તો જે દોલન માધ્યમની હાજરીમાં થતા હોય એ દોલનો માધ્યમના અવરોધક બળને લીધે ધીમા પડશે। પ્રણોદિત દોલનો, તો જે દોલનો માધ્યમની હાજરીમાં થતા હોય
તેમના પર માધ્યમનું અવરોધક બળ લાગશે, અવરોધક બળ લાગતા તે ધીમા પડે છે અને તેમનો કંપ વિસ્તાર સતત ઘટતો જાય છે. તો આ ચર્ચા તો આપણે અવમંદિત દોલનમાં પણ કરતા હતા કે ભાઈ માધ્યમની હાજરી હોય તો માધ્યમનો અવરોધક બળ એમના ઉપર લાગે, અને અવરોધક બળ લાગે તો દેખીતી વસ્તુ છે, દોલનો ધીમા પડશે અને કંપ વિસ્તાર ઘટતો જશે. પરંતુ તેમનો કંપ વિસ્તાર અચળ જાળવી રાખવા માટે દોલક પર આપણને ખબર છે કે માધ્યમની હાજરી છે તો દોલનો ધીમા પડવાના છે, પણ આ દોલનો બળ પ્રેરિત દોલનો છે, એટલે એમાં તમે બળ આપશો અને બળ આપશો એટલે દોલન ઓબ્વિયસલી જે ધીમા પડેલા છે એ ધીમા પડવાના બંધ થઈ જશે, પોતાની નોર્મલ સ્પીડથી ચાલુ રહેશે. એટલે કે તેમનો કંપ વિસ્તાર આપણે અચળ જાળવી રાખવાનો છે. આપણને ખબર છે કે ધીમો પડશે, પણ તમારે અચળ જાળવી રાખવા માટે એના માટે શું લગાડવું પડે? બળ લગાડવું પડે. એટલે અચળ જાળવી રાખવા માટે દોલક પર સતત પુનરાવર્તિત થતું બાહ્ય બળ. કેવું બળ લગાડવાનું મિત્રો? ખાલી બાહ્ય બળ લગાવીને છૂટું નથી થઈ જવાનું, એ તો હિંચકામાં આપણે કરીએ જ છીએ, એકવાર બાહ્ય બળ આપી દો છો, પણ આ બળ કેવું હશે? સતત પુનરાવર્તિત થતું બાહ્ય બળ. એ હિંચકો તમારે ચાલુ રાખવો હોય તો નિશ્ચિત સમયના અંતરે તમારે બાહ્ય બળ લગાડતું રહેવું પડે. સતત પુનરાવર્તિત થતું બાહ્ય બળ લગાડવામાં આવે છે. બરાબર. અને આવું બળ જે છે એ દોલનોને ચાલુ રાખે છે. એટલે જે દોલનો બાહ્ય બળની અસર હેઠળ થતા હોય પણ કેવા સતત લાગતા બાહ્ય બળ, એક વખત બાહ્ય બળ લાગતું હોય એવું નહીં, તો જે દોલનો સતત પુનરાવર્તિત થતા બાહ્ય બળની અસર હેઠળ થતા હોય તેવા દોલનોને પ્રણોદિત દોલનો અથવા તો બળ પ્રેરિત દોલનો કહે છે. આમાં બાહ્ય બળ જરૂરી છે, એ પણ પુનરાવર્તિત થતું. પ્રણોદિત દોલનો અથવા તો બળ પ્રેરિત દોલનો કહેવામાં આવે છે. આ બળ પ્રેરિત દોલનો થયા. તો મિત્રો હવે આપણે એનું વિકલ સમીકરણ મેળવશું. આની અંદર સરસ મજાનું સમજવા જેવી બાબત ખાલી એટલી છે કે અવમંદિત દોલન અને આ દોલનમાં ફેર એટલો કે અવમંદિત દોલનની અંદર આપણે બાહ્ય બળ લગાડતા નથી, આમાં આપણે સતત પુનરાવર્તિત થતું બાહ્ય બળ લગાડશું, જેથી કરીને દોલનો ચાલુ રહે. ટૂંકમાં આમાં પણ આપણે કંપ વિસ્તાર અચળ જાળવવાનો છે. બરાબર છે. તો એવા દોલનોને બળ પ્રેરિત દોલનો કહેવાય. અને હવે આપણે મેળવીએ વિકલ સમીકરણ. તો વિકલ સમીકરણ મેળવવા માટે તમને ખ્યાલ છે આપણે શું કરવું પડે
કેટલા બળો લાગે છે એની ચર્ચા કરવી પડે. તો અહીંયા પહેલી વસ્તુ તો દોલનો થતા હોવાથી કયું બળ લાગશે? તો કે પુનઃસ્થાપક બળ. એ લાગતું હોય તો પુનઃસ્થાપક બળ F1 ઇક્વલ ટુ આપણે લખી શકીએ -kx. ત્યાર પછી બીજું બળ કયું હતું? તો આ દોલનો પણ માધ્યમની હાજરીમાં જ થાય છે, અને માધ્યમની હાજરીમાં થતા હોય તો બીજું બળ કયું લાગે? માધ્યમનું અવરોધક બળ. એટલે માધ્યમની હાજરી હોવાથી અવરોધક બળ, જે તમને યાદ હોવું જોઈએ ડેમ્પિંગ ફોર્સ આપણે કહેતા હતા એને, જે વેગના સમપ્રમાણમાં હોય, તો એ આપણે લખીએ છીએ -bv, જ્યાં b એટલે શું હતું? અવમંદન અચળાંક, જે આપણે લાસ્ટ ટાઈમના લેક્ચરની અંદર લખાવી ગયા હતા. જેટલી ઝડપ વધુ એટલો ધીમો પડવાનો દર વધુ, અવમંદન વધુ, એટલે બીજું બળ જે છે એ અવરોધક બળ હોય, જે અવમંદિત દોલનમાં ઓલરેડી આવી ચૂક્યું છે. અને ત્રીજું બળ મિત્રો કયું લાગશે? તો ત્રીજું બળ આપણે લગાવવાનું છે જે સતત પુનરાવર્તિત થતું બાહ્ય બળ હશે, જે દોલનોને ધીમા નહીં પડવા દે, પણ એના માટે તમારે નિશ્ચિત સમયના અંતરે એ બળ લગાડવું પડશે. જો તમે નિશ્ચિત સમય અંતરે તે બળ નહીં લગાડો તો દોલનો ધીમા પડતા જશે અને એક સમયે શું થઈ જશે? બંધ થઈ જશે. બરોબર? એટલે ત્રીજું બળ જે છે એ હું તમને લખાવું છું, જે છે પુનરાવર્તિત થતું બાહ્ય બળ. તો ત્રીજું બળ આપણે લખીએ, પુનરાવર્તિત થતું બાહ્ય બળ આવશે. તકલીફ પડશે. સેનિટાઈઝર ના એનાથી વધારે બગડશે. લીલો કરતા હો ફૂલ પાણી વાળો. તો ત્રીજું બળ મિત્રો લાગશે એ બળ હશે બાહ્ય આવર્ત બળ. બાહ્ય આવર્ત બળ કહેતા સતત પુનરાવર્તિત થતું બાહ્ય બળ, એ લગાડવું પડશે. થેન્ક યુ. ઉકોગા બોલ. બોર્ડની પરિસ્થિતિ ખરાબ છે થોડીક, એટલે જોઈએ આપણે શું કરી શકીએ છીએ. આ બસ રેડી.
તો સતત પુનરાવર્તિત થતું બાહ્ય બળ કઈ રીતે આપણે લખવું? તો આપણને એટલું યાદ હોવું જોઈએ કે દોલન ચેપ્ટરમાં પુનરાવર્તનનો મિનિંગ કયું વિધેય રિપ્રેઝન્ટ કરે? તો સાઇન ને કોસ વિધેય, એટલું હતું આપણા જોડે. એટલે સતત પુનરાવર્તિત થતું બાહ્ય બળ F3 will be F0 cos ઓમેગા dt. આવું બળ આપણે લગાડશું. આનો મિનિંગ એવો થાય કે આ બાહ્ય બળ તમે જે લગાડો છો એમાં મહત્તમ બાહ્ય બળ હોય F0 જેટલું, બરોબર છે? F0 રહ્યું એ મહત્તમ બાહ્ય બળ હોય, અને કોસ વિધેય એ પુનરાવર્તન દર્શાવે. પુનરાવર્તન, કારણ કે કોસ વિધેયનો આલેખ હતો આપણા જોડે, 1 થી શરૂ થાય અને આવી રીતે આલેખ હતો જે સતત રિપીટ થતો જાય સમય સાથે, બરોબર? એટલે અહીંયા કોસ વિધેય આપણે લખેલું છે ને, એનો મિનિંગ એવો થયો કે કોસ વિધેય કોને રિપ્રેઝન્ટ કરે છે? રિવિઝનને, પુનરાવર્તનને રિપ્રેઝન્ટ કરે. અને ઓમેગા ડી, તો ઓમેગા ડી ગઈકાલે આવી ગયું હતું આપણે. ઓમેગા ડી એટલે અવમંદિત કોણીય આવૃત્તિ. અવમંદિત કોણીય આવૃત્તિ, બરોબર? એટલે આ એક સમીકરણ રહ્યું ને એન્ટિક છે. આગળના બે હતા એ તો આપણે ભણી ચૂક્યા છીએ ભૂતકાળની અંદર કે F બરાબર -kx, તો છઠ્ઠા ચેપ્ટરમાં આવી ગયું હતું. અને અવમંદિત બળ આપણે શનિવારના લેક્ચરમાં આવી ગયું હતું. આ તમારા માટે નવું. તો જનરલી બાહ્ય બળ આપણે F વડે દર્શાવતા હોય, પણ પુનરાવર્તિત થતું બાહ્ય બળ દર્શાવવા માટે કોઈ વિધેય લખવું જોઈએ. સાઇન વિધેય પણ લખી શકો, એની યારે કોઈ મિનિંગ નથી આપણે, બરોબર? કારણ કે આગળ સાદું રૂપ તો આપણે આપવાનું નથી. એટલે સાઇન વિધેય લખો, કોસ વિધેય લખો, ડઝન્ટ મેટર. અહીંયા ફરજિયાત આવૃત્તિ આવી જોઈએ ઓમેગા ડી. ઓમેગા 0 ના ચાલે, બરોબર? ઓમેગા ડી એટલે કે અવમંદિત કોણીય આવૃત્તિ આવી જરૂરી છે. તો આ ત્રીજું જે બળ છે એ આપણા માટે બાહ્ય બળ થશે. અને હવે આના ઉપરથી વિકલ સમીકરણ મેળવીએ આપણે. તો વિકલ સમીકરણ મેળવવા માટે આપણે લખી શકીએ, તેથી કુલ બળ યાની F ઇક્વલ ટુ F1 પ્લસ F2 પ્લસ F3. F ની જગ્યાએ ન્યૂટનના નિયમ મુજબ લખી શકાય ma ઇક્વલ ટુ F1 હતું -kx. હવે તમે જો સમીકરણ x ના સ્વરૂપમાં બનાવો, y ના સ્વરૂપમાં બનાવો, કોઈ પણ સ્વરૂપમાં બનાવી શકો. મેં ભૂલથી અહીંયા -kx લખ્યું હતું, તમે કદાચ ky લખો તોય ચાલે. તો આપણે અહીં ky લખી, કારણ તો કે આપણે સ્થાનાંતર જે છે એને y સંજ્ઞા આપેલી છે. તો હમણે જે આપણે સમીકરણ લખ્યું હતું F બરાબર -kx, F1 બરાબર, ત્યાં F1 બરાબર શું લખી નાખશો તમે? -ky, y ના સ્વરૂપમાં. એમ બીજું કંઈ, કદાચ x લખો તો અહીંયા x લખવું પડે બધું. F2 -bv અને F3 પ્લસ F0 cos ઓમેગા ડી, સફિક્સમાં ડી છે, ઇન્ટુ ટી. આ બંને માઇનસ વાળા પદ ડાબી બાજુ લઈ લો. ma પ્લસ bv પ્લસ ky ઇક્વલ ટુ F0 cos ઓમેગા dt. હવે આપણે સ્થાનાંતરનું સમીકરણ લખવું છે, તો સ્થાનાંતરના સમીકરણ માટે a ની જગ્યાએ તમને યાદ હોવું જોઈએ, પરંતુ a બરાબર d2y અપોન dt2, અને તત્કાલીન વેગ v બરાબર શું લખાય? dy અપોન dt. આ બંને કિંમતો આમાં મૂકો. એટલા માટે m d2y અપોન dt2 પ્લસ b dy અપોન dt પ્લસ ky ઇક્વલ ટુ F0 cos ઓમેગા dt. આવું જોવા મળે, બરોબર? તો વિકલ સમીકરણ થઈ ગયું તૈયાર, વિકલન વાળા પદ. તમે ધ્યાનથી જુઓ, જે બાળકોએ શનિવારનો લેક્ચર એટેન્ડ કરેલો હતો એમને અવમંદિત દોલનનું વિકલ સમીકરણ ભણાવેલું હતું આપણે. તો સેમ મળતું હતું, ખાલી આ જમણી બાજુ નથી. જમણી બાજુ શનિવારના લેક્ચરમાં તમે જોશો તો અવમંદિત દોલન વખતે અહીંયા શૂન્ય આવતું હતું, એટલો જ ફરક,
બળ પ્રેરિત દોલનમાં આપણે આ બાહ્ય બળ લગાડીએ છીએ એટલે મૂકવું પડે, જે આ બધાય બરાબર થશે. તો અવમંદિત દોલનની અંદર આપણે આ ત્રીજું બળ નતા લખતા, આ દોલનમાં બળ પ્રેરિત દોલનમાં આવડું આપણે લખવું પડે, બરોબર છે. તો આ થઈ ગયા બળ પ્રેરિત દોલન, અને આ એનું છે વિકલ સમીકરણ. હવે વિકલ સમીકરણ હજી થોડુંક સાદુરૂપ આપણે આપીએ તો એમ વડે ભાગી નાખો આખા સમીકરણને, એમ વડે ભાગીએ તો પહેલું પદ ડી સ્ક્વેર વાય अपॉन dt स्क्वायर प्लस b अपॉन m dy अपॉन dt प्लस ky अपॉन m અને જમણી બાજુ f0 अपॉन m cos ઓમેગા dt આને કહેવાય વિકલ સમીકરણ. એ પણ બળ પ્રેરિત દોલનોનું, બરાબર. આ બળ પ્રેરિત દોલનનું વિકલ સમીકરણ છે, જે આવું આપણને જોવા મળશે. સિમ્પલ વસ્તુ છે. તમને એક સરસ મજાનું ઉદાહરણ આપું. શું કામ મારે બાહ્ય આવર્ત બળની જરૂર પડે? એ પણ સતત પુનરાવર્તિત થતું નિશ્ચિત સમયના અંતરે. તમે એક હિંચકામાં બેઠા છો, દાખલા તરીકે આ દોલન કરતો એક હિંચકો છે. હવે તમે વિચાર કરો, અહીંયાથી એ એક તરફ જાય છે. હવે અહીંયા ઊભા ઊભા તમે એને ધક્કો મારી દીધો. પહેલી વખત ધક્કો માર્યો અહીંયા હિંચકાને, તો આ હિંચકો અહીંથી અહીંયા ગયો, પછી ત્યાંથી પાછો આવશે. તો જ્યારે આ હિંચકો અહીંયા આવશે, આ પહેલી વખત તમે એને ધક્કો માર્યો એટલે આવર્ત બળ આપી દીધું. હવે આ હિંચકો અહીંયા આવશે એટલે બીજી વખત તમે એને આવર્ત બળ આપશો ચાલુ રાખવા માટે. તો અહીંયાથી હિંચકો પાછો હતો ત્યાં પહોંચશે. બળ આપ્યું એટલા માટે પહોંચશે, બળ ન આપેલું હોત તો પહોંચે નહીં. એટલે બીજી વખત મેં બળ આપ્યું તો હિંચકો હતો અહીંયા પહોંચશે, ત્યાંથી પાછો આવશે. અહીંયા તમે ત્રીજી વખત એને ધક્કો મારશો, બરોબર. પણ તમે વિચાર કરો કે હિંચકો અહીંયાથી પાછો આવતો હોય અને હું વહેલા બળ લગાવી દઉં. હિંચકો આવે છે ને આ જગ્યાએ જો બળ લગાવું તો હિંચકાની ગતિમાં અવરોધ ઉત્પન્ન થાય. દર વખતે બાહ્ય બળ લગાવવાથી હિંચકાનો વેગ વધે એવું જરૂરી નથી. તમે યોગ્ય સમયે બળ ન લગાવો, યોગ્ય સમયે બળ લગાવો નહીં તો એની ઊંધી પરિસ્થિતિનું નિર્માણ થાય. એટલા માટે બાહ્ય બળ તો જરૂરી છે, પણ નિશ્ચિત સમય અંતરે થોડોક સમયના ગેપે બળ લગાડવું પડે. તમે પહેલી વખત બળ લગાડો, હિંચકો અહીંયા જાય પાછો આવે, બરોબર. અહીંથી આમ જાય પછી પાછો આવશે, પછી બળ લગાવો એટલે બીજી વખત જાય પાછો આવે. પણ તમે વિચાર કરો, એ પાછો આવતો હોય તમે બળ લગાવો તો શું પરિસ્થિતિ થાય? અહીંયા પહોંચેલો હોય તમે બાહ્ય બળ લગાવો તો હિંચકો આગળ નહીં આવે, એ ધીમો પડી જાય સાવ. એટલે બળ લગાડવાનું છે પણ નિશ્ચિત સમયના અંતરે, પહેલી વખત, બીજી વખત, ત્રીજી વખત. એટલે હિંચકો જ્યારે મધ્યમાન સ્થાને પાછો આવે ત્યારે બાહ્ય બળ લગાડો. એના સિવાયના કોઈ પણ સમયે તમે બાહ્ય બળ લગાડશો તો આ પ્રકારના દોલન જોવા નહીં મળે, બરોબર. પેલા જે ટાયર બાંધીને હિંચકા ખાતા હોય ને જે ઝાડની નીચે, સેમ પરિસ્થિતિ આ, બરોબર. તમને કદાચ નવી બુકમાં આકૃતિ નહીં આપેલી હોય, જૂની બુકમાં આકૃતિ પણ આપેલી છે. ટાયર બાંધેલું હોય ઝાડની નીચે અને એ લોકો જે હિંચકા ખાતા એમાં તમે જે ધક્કા મારો છો નિશ્ચિત સમયના અંતરે જો, એકવાર ધક્કો માર્યો આગળ જાય, વળી પાછો આવે, બીજી વાર ધક્કો મારો પાછો આવે, ત્રીજી વાર ધક્કો મારો પાછો આવે. પણ વિચાર કરો કે જ્યારે એ પાછું આવતો એનું આગળ જઈને ધક્કો મારવા જવું તો એ શક્ય છે? એનાથી દોલન ચાલુ ન રહે, બંધ થઈ જાય, બરોબર. એટલે નિશ્ચિત સમયના અંતરે તમારે બળ લગાડવું પડે, પુનરાવર્તિત થતું અને યોગ્ય સમય. એટલે આપણે કોસ વિધેય લખવું જરૂરી છે, સાઇન વિધેય પણ લખી શકાય. તો આ છે બળ પ્રેરિત દોલનનું વિકલ સમીકરણ. અને હવે આપણે ભણશું એનો ઉકેલ. તો એના ઉકેલની અંદર તમને કંઈ જાજુ નવીન જોવા નહીં મળે. એનો ઉકેલ આપણે ઉકેલ સ્વીકારતા હતા દરેકના, બરોબર. એટલે આનો ઉકેલ જે છે એ આપણે આગળના દોલનોની કમ્પેરિઝનમાં જ આવશે. એ ઉકેલ આપણે સ્વીકારવાનો છે, પણ તમે જોઈ શકો કેવો ઉકેલ હશે. તો વિકલ સમીકરણનો ઉકેલ એ આવશે પ્રાકૃતિક દોલનો જેવો જ, કારણ કે આમાંય કંપ વિસ્તાર તો અચળ જ રહે છે.
તો એનો ઉકેલ લખીએ જુઓ આપણે. તો સમીકરણ કોનું છે? સ્થાનાંતરનું. બરોબર, એટલે ઉકેલ સ્થાનાંતરનો જ મળે. તો y બરાબર a cos ઓમેગા ડી ટી વત્તા ફાઈ. તમે પ્રાકૃતિક દોલનનો વિકલ સમીકરણનો ઉકેલ જોઈ લો, જે આપણા ચેપ્ટરનું પહેલું મહત્વનું સમીકરણ છે, y બરાબર a cos ઓમેગા ટી વત્તા ફાઈ. ત્યાં આપણે ઓમેગા લખતા હતા, અહીંયા આપણે ઉકેલમાં લખશું ઓમેગા ડી, અવમંદિત કોણીય આવૃત્તિ, માત્ર એટલો ફરક. તો આ છે પ્રણોદિત દોલન. પ્રણોદિત દોલન જે છે એ અહીંયા સંપૂર્ણ રીતે પૂર્ણ થાય. અહીંયા કંપ વિસ્તાર એનો બહુ ખતરનાક મોટો મળશે, જે આપણે લખવાની જરૂર નથી. કંપ વિસ્તારનું સમીકરણ તમને આપેલું હશે ટેક્સ્ટ બુકમાં. અને એક નાનકડી એવી બાબત કે તમે જ્યારે યોગ્ય સમયે ધક્કો મારો છો, યોગ્ય સમય, તો કંપ વિસ્તાર મહત્તમ બને છે. એ હિંચકો જ્યારે આવી રીતે જતો હોય, પાછો આવે, જાય, પાછો આવે, આ જગ્યાએ તમે જ્યારે એને ધક્કો મારો છો તો એનો કંપ વિસ્તાર એટલે મહત્તમ રહે છે. બરોબર, તો જ્યારે આ આવૃત્તિ અને પ્રાકૃતિક કોણીય આવૃત્તિ, પ્રાકૃતિક કોણીય આવૃત્તિ એટલે જે પ્રાકૃતિક દોલનોમાં હતી ને, જે આપણે સાદું ઓમેગા લખતા હતા ને, બંને જ્યારે સમાન થાય ત્યારે અનુનાદની ઘટના બને. તો એ માત્ર એક નાનકડું એવું સેન્ટેન્સ છે જે અત્યારે સ્વીકાર લેવાનું છે આપણે, કે ભાઈ દર વખતે એ કોણીય આવૃત્તિ કોના જેટલી બનાવવી જરૂરી છે. તમને ખબર તો હોવી જોઈએ ને કે ભાઈ કેટલા બળથી અથવા કયા સમયે મારે દોલનો ચાલુ રાખવા માટે ધક્કો મારવાનો છે. એટલે અનુનાદની એક નાનકડી એવી શરત છે. અનુનાદ શબ્દ નવો છે, ખાલી ક્યારેક ક્યારેક નીટમાં તમને જોવા મળશે કે અનુનાદની શરત જણાવો. તો અનુનાદ એટલે બીજું કંઈ નહીં, આ જે પ્રાકૃતિક કોણીય આવૃત્તિ છે અને અવમંદિત કોણીય આવૃત્તિ છે, બંને કેવી થવી જોઈએ? સમાન થવી જોઈએ. એને અવમંદિત અને પ્રાકૃતિક સમાન થઈ જાય તો જે ઘટના જોવા મળે એને કહેવાય અનુનાદની ઘટના. એટલે જ્યારે ઓમેગા ઇક્વલ ટુ ઓમેગા ડી થાય ત્યારે અનુનાદ જોવા મળે છે. અનુનાદનો મિનિંગ થાય કંપ વિસ્તાર મહત્તમ બનવો. હવે અમુકને પ્રશ્ન થાય, કંપ વિસ્તાર એટલે તો ઓલરેડી મહત્તમ સ્થાનાંતર થાય, કંપ વિસ્તાર મહત્તમ બનવો એટલે શું? તમે કોઈ માધ્યમની હાજરીમાં દોલિત ગતિ જોતા હોય તો પહેલી વખત દોલન દરમિયાન એ દોલક અહીંયા ગયું તો એના માટે મહત્તમ સ્થાનાંતર આટલું ગણાય, જે કંપ વિસ્તાર થયો. પણ જો તમે એને બળ નહીં લગાવો તો એ દોલક રહ્યું એ બીજી વખત એટલે અહીંયા જશે. બળ નથી લગાવતા એટલે તો બીજી વખતનો કંપ વિસ્તાર શું થઈ ગયો? આટલો થઈ ગયો. બીજી વખતનું મહત્તમ સ્થાનાંતર આટલું થયું. એટલા માટે આ રેડ કલરની પેનથી દોર્યું એ કંપ વિસ્તાર મહત્તમ ગણાય. બ્લુ કલરની પેનથી દોર્યું એ કંપ વિસ્તાર જ છે પણ ઓછો થઈ ગયો, બળ નથી લગાવતા એટલે. તો કંપ વિસ્તાર મહત્તમ બનવાની ઘટનાને જ અનુનાદ કહેવાય. ત્યારે અનુનાદ થાય છે. એટલે અનુનાદ માટેની ગંભીર શરત કઈ થઈ? તો કે પ્રાકૃતિક કોણીય આવૃત્તિ અને અવમંદિત કોણીય આવૃત્તિ બંને કેવા બની જવા જોઈએ? સમાન થઈ જવા જોઈએ. તો એને કહેવામાં આવે છે આવડો આ અનુનાદ. તો અહીંયા આ આખે આખું જે ચેપ્ટર છે દોલનો, એની ચર્ચા જ પૂર્ણ થાય. એનો એક દાખલો બાકી છે અવમંદન વાળો. હવે એ દાખલો ગણવા માટે છે ને તમારા મગજમાં એક તો લોગ
અને સાદું લોગ, નેચરલ લોગ ને સાદું લોગ, એનો ખ્યાલ ક્લિયર હોવો જરૂરી છે. એક વખત એ ખ્યાલ ક્લિયર થઈ જાય પછી એ દાખલો તમે આરામથી ગણી શકો. અને આમ તો 12મા ધોરણમાં તમારે ફિઝિક્સમાં નેચરલ લોગ આવવાનું જ છે, તો નેચરલ લોગ અત્યારથી શીખી લો કે ભાઈ નેચરલ લોગ અને સાદું લોગ બંનેમાં ફરક શું છે, તો એના વિશે આપણે ભણીએ. તો અહીંયા ટોપિક પૂરો થઈ ગયો પ્રણોદિત દોલનો. તો 3 પ્રકારના મિત્રો દોલન આપણે ભણી ગયા. ઝડપથી રિવાઇઝ કરી લઈએ. પહેલો પ્રકાર હતો પ્રાકૃતિક દોલનો. પ્રાકૃતિક દોલનની અંદર શું કરતા હતા તમે? તો માત્ર એક જ બળ લાગતું હતું. કયું? તો દોલન માટે જરૂરી હોય F બરાબર -ky. આની જગ્યાએ લખતા ma -ky આ તરફ આવી જાય ઇક્વલ ટુ 0. એની જગ્યાએ મૂકી દેતા d2y/dt². એનો ઉકેલ આપણે લાયા હતા જે આપણા ચેપ્ટરનું મહત્વનું સમીકરણ હતું a cos ωt + phi. બીજું દોલન આપણે ભણી ગયા હતા અવમંદિત. તો અવમંદિત દોલનમાં મિત્રો બળ કેટલા લાગતા હતા? 2 બળ. એક તો દોલન માટે જરૂરી હોય એ, અને બીજું અવમંદિત બળ જે હતું -bv. તો F બરાબર -ky -bv. અહીં ma મૂકતા હતા, બંને આ તરફ આવી જાય તો ma + ky + bv ઇક્વલ ટુ 0. સ્થાનાંતરનું સમીકરણ મૂકી શકો તમે d2y/dt². વિકલ સમીકરણ તૈયાર થઈ જતું હતું. બરોબર. આનો ઉકેલ આપણે લખાવેલો હતો a × જેમાં ચર ઘાતાંકીય રીતે દોલનો જે છે એ ધીમા પડતા હતા. અને ત્રીજું આજે ભણી ગયા પ્રણોદિત દોલનો. સેમ પ્રણોદિત દોલનમાં 3 બળ લાગે. એક -ky -bv અને ત્રીજું અને મહત્વનું પુનરાવર્તિત થતું સતત બળ જે આપણે લખાયું F0 cos ωdt. ત્રણેયનો સરવાળો કરો, આ બેને આ બાજુ લાવી દો એટલે આવી જ પરિસ્થિતિ જોવા મળે. ma + bv + ky ઇક્વલ ટુ F0 cos ωdt. અહીંયા શૂન્ય આવતું હતું, અહીંયા આવડું આ પદ આવશે. આનું વિકલ સમીકરણ એક્ઝેક્ટલી આના જેવું જ. ફેર ક્યાં પડે? તો કોણીય આવૃત્તિ ωd આવે, બીજો કોઈ ફેર જણાય નહીં. તો આ 3 પ્રકારના દોલનો વ્યવસ્થિત તૈયાર કરી નાખવા મહત્વના છે. અને વિકલ સમીકરણ એટલે શું? તો વિકલનના પદ વાળા કોઈ પણ સમીકરણને વિકલ સમીકરણ કહેવાય, જે યાદ રાખવું હવેથી. તો આપણે હવે ભણીએ સાદો લોગ એટલે શું અને નેચરલ લોગ એટલે શું. તો પહેલા સાદો લોગ. તો સાદો લોગ જે હોય એને આવી રીતે લખાય log x. અહીંયા આધારમાં ક્યારે તમને કંઈ લખેલું જોવા ન મળે, આને કહેવાય લોગનો આધાર, જે નીચે લખવામાં આવે. અહીંયા સાદા લોગના આધારમાં 10 રહેલા હોય. સાદા લોગના આધારમાં 10 રહેલા હોય. સાદો લોગ હોય એના આધારમાં 10 હોય. અને સાદા લોગની કિંમત રહી એ લોગ ટેબલમાં મળે. સાદા લોગની કિંમત લોગ ટેબલમાં જોવા મળે. નેચરલ લોગ જે આપણે લખીએ છીએ, દાખલા તરીકે તમને એમ કે log 2 જોઈ દો, તો log 2 એમાં અહીંયા સફિક્સમાં કે આધારમાં 10 લખવાનું ન હોય, ઇનવિઝિબલ સ્વરૂપે રહેલું જ હોય. તો log 2 વિલ બી 0.3010, જે તમે લોગ ટેબલ તમારી જોડે હોય તેમાંથી જોઈ શકો.
log 2 ની કિંમત 0.3010 થાય. અહીંયા 10 લખવાની પછી જરૂર નહીં, બરાબર. આ છે સાદો લોગ. અને આની કમ્પેરિઝનમાં આપણે હવે જોઈએ નેચરલ લોગ એટલે શું. નેચરલ લોગ, જેને શોર્ટમાં યાદ રખાય છે LN. બોલાય LN જ. LN એટલે પાછળથી વાંચવાનું હોય, નેચરલ લોગ. તો નેચરલ લોગ જે છે એ આમ લખાય LNX. એના બેઝમાં હંમેશા ઈ રહેલું હોય. બેઝ એટલે કે આધાર 10 ન રહેલું હોય. નેચરલ લોગના આધારમાં હંમેશા ઈ રહેલો હોય. એટલે ઈ એટલે આપણે જે e−bt/2m જે ભણી ગયા અવમંદિત દોલનમાં એ જ. આની કિંમત હોય 2.718. કેટલી કિંમત હોય એની? 2.718 એટલી કિંમત જોવા મળે. અને એની કિંમત લોગ ટેબલમાં ન હોય. નેચરલ લોગ તમને લોગ ટેબલમાં જોવા જ ન મળે. નેચરલ લોગને તમારે સાદા લોગમાં ફેરવવો પડે. તો નેચરલ લોગની કિંમત મેળવવા તેને સાદા લોગમાં, સાદો લોગ એટલે આવડો આ, ફેરવવો જરૂરી છે. તો સાદો લોગ જો આપણે લખીએ તો સાદો લોગ અને નેચરલ લોગ વચ્ચેનો જે સંબંધ રહ્યો એ આ સમીકરણથી મળે. lnx will be equal to 2.303 into log x. આવું લખાય. હંમેશા યાદ રાખો, અહીંયા જે હોય એ જ અહીંયા આવશે. અને 2.303 એ તો આવશે ને આવશે. એટલે નેચરલ લોગ lnx બરાબર 2.303 log x એવું લખાય. એટલે તમને જો અહીંયા log 2 મેં લખીને આપેલો છે, ધારો કે તમારે કોઈ દાખલામાં જરૂર પડી ln2 ની, તો ln2 તમને ડાયરેક્ટલી લોગ ટેબલ ઉપરથી ન મળે. લોગ ટેબલ ઉપરથી ln2 મેળવવું હોય તો એ આવશે 2.303 log 2 યાની 2.303. તો log 2 ની કિંમત તો મિત્રો તમે લોગ ટેબલ ઉપરથી મેળવી શકો છો. log 2 ની કિંમત કેટલી આવશે? તો 0.3010. એટલે આનો જે પણ જવાબ તમને મળે એ તમે આ ગુણાકાર કરીને મૂકી શકો. એટલા માટે અહીંયા જે હોય એ અહીંયા મૂકવાનું છે, બરાબર. ધારો કે ln5 જોતું છે તો ln5 will be 2.303 log 5 આવી રીતે મળશે. તો આની કિંમત તમારે જાતે મેળવવાની રહેશે. તો આ તમારા માટે બહુ અગત્યની માહિતી છે, કારણ કે નેચરલ લોગ વધારે જોવા મળશે તમને, બરોબર છે. એટલે lne જોવા મળે નેચરલ લોગ e, તો એની કિંમત 1 થાય. જ્યારે આધારમાં રહેલું પદ અને બાજુમાં રહેલું પદ બંને સરખા હોય તો એની કિંમત 1 થાય. તો અહીંયા જે છે એ તમને નેચરલ લોગ અને સાદા લોગની માહિતી આપણે લખાવેલી છે, જે તમારે દાખલામાં ઘણી બધી માહિતી ઉપયોગમાં આવશે. અને આનો એક જ દાખલો છે ઉદાહરણ નંબર 14.10, જે અત્યંત મહત્વનું છે, બરાબર. ઉદાહરણ નંબર 14.10 એમાં તમારે આનો જે છે નેચરલ લોગનો એ ઉપયોગ તમને જોવા મળશે. તો નેચરલ લોગ અને સાદા લોગમાં એક માહિતી એવી આવશે નેચરલ લોગ અને સાદા લોગમાં એક માહિતી તમારે એવી આવશે કે જ્યારે આધારમાં રહેલું પદ અને જોડે જોડે બાજુમાં રહેલું પદ બંને સમાન હોય ને તો એની કિંમત હંમેશા શું થાય? 1 જ થાય. જો અહીંયા લખાવી જ દઈએ આપણે. પછી બાકીના જે એક્સ્ટ્રા એક્ઝામ્પલ છે એ તો તમે લખજો, વાંધો નહીં, અહીંયા લખી દે. log 10 પૂછે તો log 10 કેટલા થાય? તો log 10
અહીંયા 10 અને અહીંયા આધારમાં 10 હોવાથી એની કિંમત યાદ રાખી લો 1. અને એવી જ રીતે નેચરલ લોગ ઈ આવે, અહીંયા ઈ આપી દે, નેચરલ લોગ ઈ LNE, તો એની કિંમત પણ મિત્રો 1 જ થશે. આ બે ખાસ ધ્યાનમાં રાખજો, બધી જગ્યાએ તમને આ જોવા મળશે. log 10 will be 1 અને નેચરલ લોગ ઈ એ પણ 1 જ થાય. અહીંયા આધારમાં હું તમને એટલે લખી દઉં કે તમારું ધ્યાન જવું જોઈએ કે આધારમાં જે પદ રહેલું હોય એવા જ પદનો લોગ અથવા નેચરલ લોગ પૂછવામાં આવે તો એની કિંમત હંમેશા 1 જ થાય. LNE 1, log 10 1. પછી ln10 પૂછે તો ln10 ગોતવા જવું પડે. ln10 કઈ રીતે મળે? 2.303. log 10 પાછું કેટલું થઈ જાય? 1. એટલે ln10 મળે 2.303. તો આ બાબત ખાસ ધ્યાનમાં પાડો. બીજી વખત લઈ લો ફોટો. આ બાબત ખાસ ધ્યાનમાં રાખજો. જે છેલ્લે મેં ઉદાહરણ તમને લખાવેલા રેડ પેનથી 2, એ અત્યંત મહત્વના છે અને આ માહિતી વ્યવસ્થિત સાચવીને રાખવી, કારણ કે ઉત્તરોત્તર તમારે આ જરૂર પડવાની જ છે દરેક જગ્યાએ. તો જે દાખલો છે ઉદાહરણ 14.10 એ આપણે આવતા લેક્ચરમાં ગણાવી દઈશું અને ઝડપથી પ્રાકૃતિક દોલન, અવમંદિત દોલન અને બળ પ્રેરિત દોલન એનું એક કોષ્ટક દોરાવી દઈશું જેથી તમારે વાંચવામાં સરળતા રહે. એટલે હવે આવતા લેક્ચરની અંદર ચેપ્ટર પૂર્ણ થઈ જશે. અત્યારે ઓલમોસ્ટ પૂરું જ છે, એક જ દાખલો આપણે બાકી છે અને ત્રણેય દોલનની કમ્પેરિઝન કરાવતું એક કોષ્ટક આપી દઈશું જેથી ક્વિક રિવિઝનમાં તમારે કામમાં આવે. તો ઝડપથી અને શાંતિથી એક વખત અવમંદિત દોલન, પ્રાકૃતિક દોલન અને બળ પ્રેરિત દોલન વિશેની તૈયારી કરી લેવી મિત્રો. બરોબર, મળીએ નેક્સ્ટ લેક્ચરની અંદર.